મોર્નિંગ. કેમ છો બધા? તો આજે તો થઈ ગઈ છે 4 તારીખ અને આજે 4 તારીખે તમને બધાને ખબર છે શું છે? આજે છે નિલેશનો બર્થડે. તો નિલેશનો બર્થડે છે ને તમે આ દુનિયામાં આરસી પ્રાણી તમે જોયો છે? જો આ છે નિલેશ. બર્થડેના દિવસે આજે કેટલા વાગ્યા છો? 9 વાગી ગયા અને બર્થડેના દિવસે હજુ હોઈ રહ્યા છે. કેટલી વખત હું તો નહીં તો પહેલાં ફ્રેશ પણ થઈ ગઈ અને હજુ પણ ઊંઘી રહ્યા છે. જો ગુડ મોર્નિંગ, હેપી બર્થડે, હેપી બર્થડે. હવે ગોદરું ના લેવાનું હોય, હવે ઊંઘી ઉઠવાનું હોય. કેટલા વાગ્યા? હવે ટાઈમ તો જ્યારે મારો બર્થડે હતો ને ત્યારે છે ને હું તો 6 વાગ્યાની ઉઠીને નહીં લેતી હતી. ના નિલેશ જોઈ લો હજુ ઓર છે એટલે 5 મિનિટ ના હોય. 5 મિનિટ કરી તો આખા 9 વાગ્યા બોલો. અને જાઉં હું તો આજે કંઈ સ્ટેટસ કશું મૂકવાની નહીં. હવે જલ્દી વહેલા ઉઠી જાઉં. અને આજે બર્થડેમાં છે ને એક સરસ મજાની ગિફ્ટ પણ અમને મળી ગયા છે. કેમ કે જે મારું સપનું હતું ને એ પૂરું થયું. જો કે એ તો તમને નિલેશ જ બતાવશે. ઉઠો ઉઠો, ગુડ મોર્નિંગ. પીહુનો ફોન આવી ગયો. હેપી બર્થડે પપ્પા. 2 વખત પીહુનો ફોન આવ્યો પણ આરસુ જાનવર સુઈ ગયેલા. કશું નહીં, ચા પીધી ત્યાં? હા, મેં તો પીધી, મમ્મીએ પીધી. બહુ વહેલા ઉઠીને પીધી કોના? 10 વાગી ગયા. 10 વાગી ગયા વહેલા. જો કે નિલેશના કઈ છું અત્યારે? કાણું જ નહીં. કઈ છું અત્યારે? થેન્ક યુ સો મચ મમ્મી. બસ તમારા આશીર્વાદ છે સદાના માટે. ઓકે આગળ વધો, ખૂબ મહેનત કરો, ખૂબ આગળ વધો. એવું નહીં મમ્મી, એવું કે ખૂબ મહેનત કર અને આગળ વધ, એવું કે. થેન્ક યુ પપ્પા. થેન્ક યુ સો મચ. સસરાન જમીની બે હોય ને બહુ મેચ થાય. શું ચાલે છે? તમારે જેમ મોડા પીવાનું 6 વાગ્યાના ઉઠીને પી લે. ભાઈ મારે મોડું થઈ જાય, શું કરવાનું? બર્થડે દિવસે મોડું. તમારી તબિયત સારી ના? ગોળીઓ કરજો અને પછી નિયમિત પેલી ડાયાબિટીસની પણ કરજો અને એક દિવસ બાકી ના રાખતા. અને ચોમાસામાં બધા ફરફર ના કરશો નકર મારે અહીં આવવું પડશે. એટલે આવવાનું જ છો પપ્પા. હવે મૂકવા દશામાના વ્રતમાં મારે આવવાની ઈચ્છા છે. હા, દશામાના વ્રતમાં મૂકવા આવીશું. હારું શું હારું. મમ્મી શું કરે તા? હા, તબિયત સાચવજો તમારી. પપ્પાને આપો લે. પપ્પા જોડે વાત કરી હો પીહુને. એવું બોલો, શું કહો છો? થેન્ક યુ સો મચ કૃતિકા. બસ મજા, તમારા જેવા આશીર્વાદ. બસ આવું જોઈએ છે. બસ મજામાં. હા બોલો. બસ આજનો પ્લાન તમે આવો તો બધું કરી શકીએ આપણે. બધાએ નિલેશ જોડે વાત કરી લીધી છે. મમ્મી, પપ્પા, ભાઈ, ભાભી, પીહુ, ડુગુ, ડીર બધાએ સિમ્બા બધાએ વાત કરી લીધી છે નિલેશ જોડે. હેપી બર્થડે. હવે લાસ્ટ મારો વારો. નિલેશની બર્થડે છે તો આપણે લાસ્ટમાં નિલેશને હેપી બર્થડે કહી દઈએ. કારણ જો કે પહેલા ફેમિલી પછી આપણે. તો હેપી બર્થડે નિલેશ. હેપી બર્થડે. હેપી બર્થડે મારી છે કે તમારી? થેન્ક યુ સો મચ. જોશના એન્જે. જોશના એન્જે. જો કે આજે નિલેશની બર્થડે થઈ છે અને આજે તો બધે બહાર ફરવા જ જવાનું. પાર્ટી તમારે મને આપવાની હોય, મારે તો આ ઉલટું કેમનું તમારે મને આપવાની? ના ભાઈ, એવું શું, બર્થડે મારી છે તો મારે મને આપવાની, તમારે મને આપવાની હોય. એ તો જોયું હવે. ખવડાવવા લઈ જવું પડે, ફરવા લઈ જવું પડે, પછી પ્લસ. હા તો ઓકે, ચલો આજે નિલેશ એમ કે છે કે ખવડાવ
તો આજે ચલો 2 ટાઈમનું આજે જમવાનું બહાર અને પછી આજે નિલેશ એમ કહે છે કે ફરવા, તો આજે તમને બધા મંદિરોએ ફરવા લઈ જાઉં. બધા મંદિરો એટલે નડિયાદમાં કેટલા એટલે મંદિરો છે? નડિયાદમાં બધા બહુ મંદિરો છે, પણ આજે અમુક મેઇન જગાઓ છે ને આપણે ત્યાં આગળ જઈશું. મેઇન જગા તો કઈ નહીં, પણ અમુક 1-2 જગાઓ એવી છે ને આજે તમને લઈ જઈશું. પણ પહેલા આપણે આપણા કુળદેવીના મંદિરે પીપલક જઈશું. તમારા બર્થડેના દિવસે જવું છે? ચલો બરાબર, કારણ કે ગમે તેમ પહેલા પણ આપણે પહેલા કુળદેવીના સવારમાં દર્શન કરી લેવા જોઈએ. તો તમે આપણે અત્યારે એની સાથે જ જઈએ. ચલો પહેલા આપણે કુળદેવીના દર્શન કરી લઈશું, ભાઈ ફેમિલી સાથે તો અહીંયા મળી લઈશું, પછી તમને આજે ઈચ્છા પૂરી. ચલો શું કહેવું છે? હેપી બર્થડે થઈ ગયો તમારો. અરે આ બધા મંદિરો નહીં એવું નહીં, પણ પહેલા આ બધા મંદિરો આપણે નિલેશ ફરીએ કે ના ફરીએ, પણ આપણા કુળદેવીના મંદિરે હંમેશા જવું જ જોઈએ. અને કુળદેવીના મંદિરે પહેલા તો આપણા મમ્મી પપ્પા જોડે જઈશું, ત્યાંથી જ આપણે કુળદેવીના મંદિરે જઈશું, કારણ કે અહીંયા તો આપણે જવું જ પડે. આજે તો આખો દિવસ આઈના સામું જ નિલેશ રહેવાના છે, બરાબર. બર્થડે થઈ ગયા આજે. શું કહો? હા જુઓ આજે તો મસ્ત મજાની ખાટલાની પાર્ટી. જો કે આ તો કેટલા વર્ષ જૂની ચાલી અને આ છે ને તે તૂટી ગઈ હતી. ખાસા દિવસ ચાલી અને પછી હવે આવીએ આપણે નવો કલર. જો કે પીહુ હતી ને તો પીહુ એમ કહે કે મમ્મી પિંક કલર, તો આજે નિલેશના ડરે મગું પીહુ માટે પિંક કલરનો તો ભરાઈ જ લઈએ. તો જો પિંક કલરની એના પોપટી કલર બહુ સરસ કોમ્બિનેશન લાગે. તો હજુ ફાઇનલ લુક આનો આવશે, એ છેલ્લા તમે જોઈ લેજો, તમને આગળ બતાવીશ. હું તમને શું કહું, તમને બર્થડેના દિવસે બધા એમ કહે છે ને તો પાર્ટી આલો પાર્ટી આલો. બર્થડેના દિવસે પાર્ટી ભરે ગઈ તો બધે તમને એમ કહે ને પાર્ટી આલો પાર્ટી આલો. પાર્ટી ભરે ગઈ જુઓ. અને આજે તો જો નિલેશના બર્થડેના દિવસે જ આવે એટલે પાર્ટી કહેતા હતા ને એટલે પાર્ટી ભરે ગઈ. જો ફાઇનલી તો આપણા ઘરમાં આવી રીતે ભરેલો જ ને તારે એક વખત આવ્યો આપણે ભરેલો એટલે છે તો હતી બે જેવું લાગે ને કમ્પ્લીટ. નિલેશ તમારા માટે એક સોંગ. સાથે જીવશું સાથે મરશું સાથે જીવશું સાથે મરશું. હેપી બર્થડે. થેન્ક યુ. કેટલી વાર બોલીશ તું? આજે આખો દિવસમાં જેટલા પણ આજે કલાક મિનિટ સેકન્ડ થશે ને એટલી વખત તમને હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે જ કહીશ તમને. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. એવું બોલો? હા બસ એવું જ બોલવાનું. કેમ આજે થોડું મને ડાઉન લાગે? કેમ? તો પછી કેમ ડાઉન લાગે? હવે બીજા પહેરલો કપડા શું પહેરવાના યાર? તો પછી તો ચલો આજે તો આપણે નિલેશ માટે સરપ્રાઈઝ કરી છે. નિલેશ માટે જેને ગિફ્ટ મંગાવેલી ને એ હજુ સુધી ગિફ્ટ તો હજુ આવી નહીં, પણ કંઈ વાંધો નહીં, જ્યારે આવશે ને ત્યારે આપી દઈશું. એટલે ખાલી પિક્ચર તમને મોડો બતાવી દઈશ. ખબર નહીં. Happy New Year. હેપી ન્યુ યર. હેપી બર્થડે ની પણ હેપી ન્યુ યર. ભગવાન માતાજી સુખી રાખે. અમર મારો ઘટો લે હેપી બર્થડે. જોઈ લો એ ઘટો ચોકલેટ ખાના લાવ. આ કટોરો મને ચોકલેટ આલ દો. લાવ થેન્ક યુ. મને આલ દો. મને આલ દો ને. બરાબર કઈ ચોકલેટ આલો તમે? 5 સ્ટાર. 5 સ્ટાર. એટલે આજે 5 સ્ટાર થઈ જજો. એ ઘટો ચોકલેટ ના ખાય. કેમ લાગે? આખી ને બોલે અડધી ચોકલેટ આલો મને. હું બેઠું ખાવ. બર્થડે ના દિવસે ખાલી પફ જ? ના તો આપણે નાસ્તો કરીએ છીએ, હજુ જમવાનું બાકી છે. આપણે જમવાનું પણ ક્યાંય જમાડશો આજે? જઈએ જ હવે. જો પફથી ખાલી હરાવો તો આગળ તો ભૂખ લાગી છે, પણ હજે તો આજે નિલેશને નહીં જ મૂકવાનું. આજે તો પંજાબી વાનગી કાં તો કાઠિયાવાડી. આપણે એક વખત ગયેલા ખબર? કાઠિયાવાડી હા કાઠિયાવાડી હોટલ. કાઠિયાવાડી હોટલ. પણ થોડુંક એવી બધી હોટલોમાં કેવું નાસ્તા જેવું કરીએ ને તો ઘરે જવાય એવામાં જવાનું. એવું થાય છે.
જો નિલેશે ખાલી પફ જ હરાવ હતા. અત્યારે જઈએ છે એ જગ્યાએ જ્યાં નિલેશે મને પહેલી વખત પ્રપોઝ કરેલું. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. હું આજે તમને બધાને નિલેશના બર્થડેના દિવસે હું એ જગ્યાએ બતાવવાની છું જ્યાં નિલેશે મને પહેલી વખત પ્રપોઝ કરેલું. મંદિર આવી ગયા. શરૂઆત કરે જો અંદરનું. જો અંદરનું લોકેશન જઈએ ચલો આશીર્વાદ લઈ આવીએ. આ ભગવાનના મંદિર જોઈ લો તમે. દર્શન તો કઈ ક્યાંય હોટલોમાં બધે જવા કરતાં આપણે મંદિરમાં દર્શન કરેલા સારા બર્થડેના દિવસે. તો ચલો હું ઉપરનું તમને લોકેશન બતાવું જ્યાં એટલું સરસ છે ને. નિલેશ જો વહેલા વહેલા જતા રહ્યા ઉપર ને એટલા ભગવાનના દર્શન કરવા બધી મૂર્તિઓ જ છે ને નિલેશ. જો તમે ઉપરનું લોકેશન જોઈ લો. અરે વાહ, જે બધા ભગવાન છે અહીંયા જોઈ લો. અહીંથી ચાલો. હા, જો બધી કથાઓ પણ છે. શ્રીનાથજી જો લક્ષ્મી માતા, પછી વિષ્ણુ ભગવાન જોઈ લો. હે ભગવાન મારા આજે નિલેશની બર્થડે દિવસ મેં વિચાર સારા સમાચાર ને સારા આશીર્વાદ આપજો. જો અહીંયા દત્તાત્રેય દત્તાત્રેય બરાબર. અને આ રામ લક્ષ્મણ સીતા જુઓ. કેટલું સરસ છે ને. અને આ બધા ઋષિ મુનિઓ. આ છે માતાજીનું નામ નથી લખ્યું. વિશ્વકર્મા છે ને. હા, આ વિશ્વકર્મા જ છે કદાચ, કારણ કે એમના હાથમાં આજે હોય છે ને અમુક મેં જો વિશ્વકર્મા ને. અરે તમને કંકુ ચોટી જુઓ. હા શું વાત? તો તમને કંકુ ચોટી. શું વાત? લે તને લગાવો. એ વાહ. જો અંદર પણ છે નિલેશ. જો ગણપતિ દાદા. આ કયું? અંબે માતા, ભુવનેશ્વરી. જો અહીંયા બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા જ છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ. કેટલા સર જુઓ. કમ ઓન ફોલો મી. ચાલો કમન ફોલો મી. કઈ હજુ ઉપર જવાનું? હજુ ઉપર પણ ખાસું છે. હું તમને બતાવું. એ ગુફાઓ છે. હું તમને બતાવું કે હવે નિલેશે મને કઅહીંયા પ્રપોઝ કરી હતી. પેલી બાજુ ને? હા, પેલી બાજુ. હું તમને બતાવું. અહીં જુઓ. બધા દેવી દેવતાઓ અહીંયા છે એવું લાગે ને તમને? હા, બધા દેવી દેવતાના દર્શન એક જ વિડીયોમાં કરી લો તમે. જો જુઓ. પણ નિલેશ આમાં લખ્યું હોય ને આગળ કે આ માતાનું તો આપણને ખબર પડે એમ. પણ મૂર્તિઓ કેટલી જોરદાર છે ને, સરસ. માતાજીને જોઈ લો. એવું લાગે કે અહીંયા સ્વર્ગ છે. જોઈ લો. આમ છેટ્ટોથી તમે કમેન્ટ કરજો. આમ છેટ્ટોથી કેટલું સરસ લાગે કે જાણે માતાજી અહીંયા જ છે. જો કેવું દેખી લોકેશન જો હા, મેં બતાવ્યું. અને અહીં પણ કેટલું સરસ ચોફળે પણ જો. અહીંયા પણ હું તમને બતાવી દઉં. બીજા માળ છે. જો બીજા માળ જોઈ લો. જો અહીં પણ ચોફળે પણ બધે એ જ છે. બધી મૂર્તિઓ લગાવી. નરસિંહમાં ના હોય, ખબર નહીં. નરસિંહમાં છે. વિષ્ણુ ભગવાન જો લો. જો શંકર પાર્વતી. ના, અન્નપૂર્ણા છે. અન્નપૂર્ણા છે. જોઈ લો. જો બ્રહ્મા. ઓરે વાહ, દુનિયાની સૌથી મોટામાં મોટી અને સરસ મૂર્તિ મને તો અહીંયા દર્શન થઈ ગયા. વિષ્ણુ ભગવાન, પછી લખ્યું નથી નીચે વિશ્વકર્મા, ભોલેનાથ ના અને છે અરે મહાદેવ અને એમનું શિવ પાર્વતીનું રૂપ. જોઈ લો કેટલું સરસ. અને
જાણે એવું લાગે કે એમના ખોરામાં માથું રાખીને સ્વર્ગ જોઈ લો મારી માના, એવું લાગી ગયું. જો શંકર ભગવાન હજુ છે ઉપર. ના હવે લોક થઈ ગયું. આનાથી ઉપર ના જવાય હવે. હમ જે માળો છે. હમ સરસ છે ને નિલેશ અહીંયા. લો આ બાજુનું કેટલું મોટું મંદિર છે, માઈ મંદિર. હનુમાન દાદા પણ છે ઉપર, જોઈ લો. હે રસ્તામાં હા ગમન સાંસદ અહીંયા આવ્યો. ગમન સાંથલ હા કેમ અહીંયા ગરબા નવરાત્રી પ્રોગ્રામ કરવા. અહીંયા ગરબા થાય પાછા. હા. તો અહીંયા એ જગ્યા છે જ્યાં નિલેશે મને પહેલી વખત મને છે ને પ્રપોઝ કરી હતી. તો અહીંયા એ જગ્યા છે જ્યાં નિલેશે મને પ્રપોઝ કરી હતી. આજે બર્થડેના દિવસે આજે પહેલું પ્રગટથી નિલેશ, ચાલો સાથે સાથે. ચલો. ચલો તમને બતાવું. તમે જોઈ શકો છો કેટલું મોટું મંદિર છે. જો બનાવટ સારી છે. આપણે અહીંયા જો હા અહીંયા જો. બધા દેવી દેવતાઓ બધા અહીંયા જોવા મળશે તમને. હા જો આરતી કરે છે. આરતીના ટાઈમ આવ્યા છે આમાં. આજે નિલેશ તમારું કિસ્મત સારું કહેવાય કે તમે આરતીના ટાઈમે અહીંયા આવી તો જે પ્રાર્થના માગવી એ માગી લો. બધું જો બધી નાની નાની છે અહીંયા મોટી જોવા મળશે ને નિલેશ. બધી નાની માટે મોટી, અને તમે ખાસ કરીને આખા મંદિરમાં તમને આ જો શું વાંચન લખેલું, આખા દિવાલો પર લખેલું તમને જોવા મળશે. અને હા એ તો મેં નોટિસ જ ના કરી. જુઓ આખા મંદિરમાં આમ જો. સરપ્રાઈઝ. અને મારો કાનુડો, મને તો જ્યાં મને મારો કાનુડો મળે ને એ જ મારું સ્વર્ગ. જોઈ લો મારો કાનુડો. જો અહીંયા. હે અરે અહીં યાદ આવ્યું નિલેશ, હા. પેલો કૃષ્ણ ભગવાન જન્મેલા એ જ ને, હા. એ બતાવે છે ને. પાય લાગ્યો કાના. એવું બધું જોડે લાગે. હા. મેં ના કીધું જ્યાં મને મારો કાનો મળે ને એ મારો સ્વર્ગ. જંગલ જેવું છે જો પાછળ. કઈ નહીં જગ્યાએ? આ પાછળ જોજો બધું કેવું હા. સ્વીટો છે. જોજો બાપા, જો બધી અહીંયા નાની નાની મૂર્તિઓ જોવા મળશે. જોઈ લો. આ એટલે આ મૂર્તિઓની છે ને કંઈક અલગ કથા છે નિલેશ. આ બધા દેવી દેવતાઓ. જો આ ગુરુ છે. બધે લખેલું હશે જો હા દિવાલો પર. હા ગુરુ છે, જોઈ લો. આ મંદિરમાં લખેલું. ચલો ચાલો તો ઉપર જઈએ. ચલો પછી પેલી ચલો. એવું લાગે છે કે જાણે સ્વર્ગના આટાનામાં લીધા હોય. આજે તો બધા દેવી દેવતાના દર્શન થઈ ગયા છે ઉપર. હા તો કઈ બાજુથી કઈ જઈએ ને એ જ ખબર નહીં પડતી, કારણ કે જ્યાં જોયેલા દેવી દેવતા જ છે. જો ઋષિ મુનિ, ઋષિ મુનિ જો અહીંયા બધા. પબ્લિક બહુ આવે છે અમુક ટાઈમ અહીંયા આગળ. હા જોવા માટે, કારણ કે હોય ને હા. બહુ જ આવે છે public. કારણ કે જ્યાં જોવો તો બધા દેવી દેવતા જ છે. જો અહીંયા કાળિકા માતા મહાકાળી, ને મહાલક્ષ્મી, નીચે જોજો પાણી. સરસ્વતી. જો કાળકા માતા, મહાલક્ષ્મી ને સરસ્વતી. બહુ સરસ છે અહીંયા નહીં. હમ. બધાની કંઈક અલગ અલગ કથા હશે નિલેશ અહીંયા. હા 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 જ ને. કેટલું લખેલું હશે પણ જો ને. અહીંયા જુઓ છે જો બ્રહ્મા વિષ્ણુ મહેશ. એવું કે પહેલાં જે દેવી દેવતાઓની મીટિંગ નહીં નિલેશ રસ્તા બાજુ. હા છે છે છે. એવું કે બધા દેવી દેવતાઓની મીટિંગ અહીંયા જ ના થઈ હોય એ રીતે જ છે ને ના. હા. જોઈ લો. ચલો હવે. જો અહીંયા નિલેશે મને પ્રપોઝ કર્યું હતું નહીં. હા અહીંયા મને છે ને એમને એવી રીતે પ્રપોઝ કરેલું કે મને શું કહે છે ખબર, હું અહીંયા ભણવા આવતી હતી ને ત્યાં મને શું કહે છે કે મારો ઠેલો ખોલ ને તું અહીંયા આ જગ્યાએ. મને શું કહે છે કે મારો ઠેલો ખોલ ને કે ચેન બગડી જશે. મેં કહું તમારો ઠેલો ખોલીને શું કરું? તો કહે છે કે મને તાર ઠેલો ખોલ કે. નહીં યાદ તો હોય ને બક્કુ. તો પછી મેં ઠેલો ખોલ્યો ને તો મને કે શું કહે શું ગિફ્ટ છે કે હવે આ પાગલ એવા કે મને ગિફ્ટ હમે ઠેલવાના બદલે મારા હાથમાં લેવડાવી. તો મેં જોયું ને તો સરસ મજાનું પેન્ડલ હતું પહેરવાનું ગળામાં. હજુ પણ મારા પાસે છે, તો એ મારા પિયર છે નહીં.
તો નિલેશે મને તે દિવસ ગિફ્ટમાં આપેલું અને એ પહેલી વખત પ્રપોઝ મને કરેલું મંદિરમાં. જોઈ લો મસ્ત મજાની મૂર્તિ છે અહીંયા પણ આખું મંદિર તમે જોઈ શકો છો. નિલેશ જો અહીંથી આખું બતાવવાનું, અહીંથી જો કેટલું મોટું મંદિર છે. જો આપણા ઘરથી દેખાય છે હા મંદિર આપણા ઘરથી હસ તો હવે ના હોય હવે. આ ઉપરનું દેખાય હે બતાવીશ તને નથી બતાવ એકવાર ના નહીં દેખાતું બકા. બતાવીશ ચાલ આપણા ઘરેથી ધાબા પર ચડીને જોઉં ને મેં નહીં જોયું. આપણે ક્યાંથી જવાનું પાછું? ચલો તો મેં તમને કીધેલું ને કે અહીંયા નહીં મંદિર છે ઉપર હજુ કઈ છે ઉપર? બંધ છે રસ્તો. જુઓ નહીં આવું જ છે ઉપર. બાપરે થાકી ગઈ પરંતુ મન નથી ભરાતું. મૂર્તિઓ દેવી દેવતાની મીટિંગ પૂરી નહીં થતી. જો અહીંયા નકશાનું પણ છે. નીલેશ જોજો પાણી બહુ છે અહીંયા. અને હા જો ઉપર એ બધી એટલી જ મૂર્તિઓ છે. કેટલું સરસ લોકેશન ને બધું દેખાય છે. આખું નડિયાદ જુઓ, આખું મંદિર. શું અરે વાહ. સંતરામ સિટી સંતરામ કહું. સંતરામનું ટાવર પેલું દેખાય છે જો હા તો જોઈ લો હનુમાન દાદા. કઈ છે હે કઈ છે હનુમાન દાદા? અરે હનુમાન દાદા એનો હા આ ગણેશ ગણેશજી હનુમાન દાદા. શું બોલે? જો કેટલું સરસ લોકેશન છે અહીંયા. જોઈ લો શું લાગે છે? ઉપર પણ મંદિરો છે જો જવું છે ઉપર બાપરે કઈથી જવાનું? અને અહીં સીડી કોઈ બોલશે તો નહીં? ના આજે બોલે. આપણે બહુ ફર્યા કે છે. આ બે જણ કઈ કઈ ફરે છે. આમ આટો મારીને જાય છે એટલું સરસ છે. જો તમને બધાને એક વાત કહું કે જ્યારે અમે અહીં આવ્યા હતા નિલેશ મને પ્રપોઝ અહીં કરવા આવેલા ને ત્યારે છે ને એક ભાઈ અમને બેને બોલેલા કેમ કે નિલેશ તો અહીં ઉપર એમને આવી ગયેલા પરમિશન વગર. એ પણ એમને બૂટ નતા કાઢ્યા નીચેની સાઈઝમાં હો ને ઉતારમાં આવેલા. તો પછી આજે પણ મને એ દિવસની બીક લાગે છે કે ક્યાંક અમને કોઈ કહેના કે તમે બંને જણ પાછા ઉપર શું કરો છો આટલા વર્ષો પછી. તો બીક તો લાગે જ ને. નિલેશ માટે ઉપર નહીં જવું. મંદિરો છે જો. કેટલા મંદિરો છે અહીંયા. મંદિરો છે મંદિર એક જ વિડીયોમાં બધા દર્શન. એક જ વિડીયોમાં તમે દર્શન કરી શકો છો બધા. શિવજી પણ પહેલાં સ્ટાર્ટિંગમાં તો મને બીક એ વાતની લાગે છે કે એ બોલે નહીં કારણ કે દર્શન કરવા આવ્યા ને પહેલાં આજે પહેલાં આપણી જોડે બોલતા હતા ને એવું મને બીક લાગે. ના બોલે મને શંકર ભગવાન જ છે ને. ઓમ નમઃ શિવાય એટલે બધા અલગ અલગ. જુઓ બધા શંકર ભગવાન જ મંદિર છે. જોઈ શકો છો. જો ભાઈ તમારા બધા માટે જ અમે આ બધી વિડીયો શૂટ કરીએ છીએ. લાઈક કરજો, કમેન્ટ કરજો અને ફોલો તો કરવાનું ભૂલતા જ નહીં હો ને. જુનાગઢ ચડીને ઉતરી હોય ને એવું લાગે છે મને. જુનાગઢના આટલા પગથિયા નહીં બાપા કેટલું રાઉન્ડ ફરે આપણે તમને ખબર છે. તમને તો બધા શોર્ટ ઉભા રહ્યા છે પણ જુનાગઢ ફરીને ઉતરી હોય ને એવું લાગે છે મને. મજા આવી ને? બહુ મજા આવી. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો બરાબર. ફોલો કરજો. મંદિરમાં બધા દેવી દેવતાઓ અહીંયા આગળ જોવા મળશે તમને. હા અહીંયા તમારે આવવું હોય તો સવારે 8 થી 1 માં આવવાનું અને બપોરે 3 વાગ્યા પછી આવી શકો છો. કારણ કે અમે 2 વાગે આવીને ને પાછા ગતા રહેલા પાછા ગયેલા એટલા માટે. એટલે તમારે બી દર્શન કરવા આવવું હોય તો સવારે 8 થી 1 અને બપોરે 3 થી 8 વાગ્યા સુધી મંદિર ચાલુ હોય. અને એક જ વિડીયોમાં બધા દેવી દેવતાના દર્શન નહીં. એક જ વિડીયોમાં બધા દેવી દેવતાના દર્શન તમે કરી શકો છો કારણ કે આજે બધાના દર્શન થઈ ગયા. બધાના આશીર્વાદ મને મળી ગયા. આજે મારા જન્મ દિવસ છે. બધાના આશીર્વાદ આજે મેં લઈ લીધા નહીં. બહુ લાંબો થઈ ગયો છે એટલે હું અહીં આ વિડીયોને અત્યારે ધ્યાન આપું છું. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં. શું કહેવાનું લીધે સર તરસ લાગી ગઈ જોઈ લો. હા તો આજે તો બહુ થાકી ગયા છે એટલે બહુ લોંગ દીવાબત્તી થઈ ગઈ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરો.